મારા વાલા પ્રિયો, ઈસુના નામમાં તમને શુભેચ્છા પાઠવું છું। શું તમે સારા છો? શું તમે આનંદિત છો? આપણે નવા મહિનાના બીજા દિવસે આવી ગયા છીએ। શું તમે આ સ્થળને જુઓ છો? સુંદર છે ને? ખરેખર ખૂબ જ સુંદર। તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે આ સ્થળ તે ક્યાં છે? કેરળ રાજ્યની અંદર મુન્નાર નામનું એક સ્થળ છે। તે તમિલનાડુથી ખૂબ જ નજીક છે। જો તમે મુન્નાર આવો તો પર્વતીય પ્રદેશો અને જે સુંદર વસાહતો છે તે જોઈ શકો છો। લોકો કહે છે કે આ જ તે વિસ્તાર છે જેમાં પહેલી બનેલી વસાહત છે અને આ જે વસાહત છે તે વર્ષ 1873માં અહીં બનાવવામાં આવી હતી। તેથી જુઓ તે કેટલું મહાન એવો આશીર્વાદ છે। તે ખૂબ જ સુંદર અને ફળદ્રુપ છે। પરમેશ્વરની રચના તે કેટલી સુંદર છે। આપણે તેને જોતા રહી શકીએ છીએ અને પરમેશ્વરની પ્રશંસા કરતા હોઈએ છીએ। આપણું હૃદય પ્રભુની સ્તુતિ કરતું રહે છે। તમારી રજાઓ દરમિયાન તમે પણ આ સ્થળોની મુલાકાત લઈને આ સ્થળોને આનંદ માણી શકો છો। તમારા પરિવારની સાથે આવીને પ્રભુની સ્તુતિ કરી શકો છો। તમારા પરિવાર સાથે અહીં જાઓ અને સુંદર સ્થળોની પ્રશંસા કરો, પ્રભુની સ્તુતિ કરો। અને તેથી જ પરમેશ્વરે આ બધું આપણા માટે સૃષ્ટિ કરી છે। સારું, શું તમે પૂછો છો કે આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે? પહેલો થેસાલોનિકીઓ તેનો 5મો અધ્યાયને 23મી કલમ। હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો। પૂરી રીતે પવિત્ર, સંપૂર્ણ પવિત્રતા। કેટલાક લોકોના જીવનમાં એક ભાગ પવિત્ર હોઈ શકે છે પરંતુ બીજો ભાગ તે પવિત્ર ન હોઈ શકે। તેઓ ઘરમાં પવિત્ર હશે પરંતુ બહાર નીકળ્યા પછી પવિત્રતા નથી, અથવા તેઓ જે પડોશીના જાણીતા લોકો તેમની વચ્ચે તેઓ પવિત્ર દેખાઈ શકે છે પરંતુ અજાણ્યા જગ્યાએ જશે તો ઈચ્છા મુજબ કરશે। એવું નહીં, આપણા જીવનના દરેક ક્ષેત્રમાં સંપૂર્ણ પવિત્રતા હોવી જોઈએ। આ વચન આપણા આત્મા, પ્રાણ, શરીર વિશે કહે છે। માણસ 3 ઘટકોથી બનેલો છે। આપણે જે બહાર હોઈએ છીએ તે કેવળ શરીર છે, આપણી અંદર આત્મા છે, આપણી અંદર પ્રાણ છે। પવિત્રતા આ બધા જ ક્ષેત્રોમાં મળવી જોઈએ। શા માટે તમે જાણો છો? ઈસુ ટૂંક સમયમાં આવવાના છે। જો આપણે તેમના રાજ્યમાં આવકારવા અને તેમના રાજ્યની અંદર, સ્વર્ગની અંદર પ્રવેશ કરવું હોય તો પવિત્રતા અનિવાર્ય છે। આપણે ભક્તિ સાથે સ્વર્ગમાં જઈ શકતા નથી કે હું સમર્પિત છું, હું ચર્ચમાં જાઉં છું, દશાંશ આપું છું, આમ કહી શકો છો, પરંતુ તેવું નહીં। પવિત્રતા, તમે આંખોથી જે જુઓ છો તે પવિત્ર હોવું જોઈએ। વિચારો પવિત્ર રહેવા જોઈએ, શબ્દો પવિત્ર રહેવા જોઈએ, જીવન પવિત્ર રહેવું જોઈએ। પરિવારના કાર્યોમાં પવિત્રતા, વ્યવસાયના કાર્યની અંદર પવિત્રતા, કાર્યની અંદર પવિત્રતા, દરેક વસ્તુ પવિત્ર રહેવું જોઈએ। શું આવું જીવવું શક્ય છે? આમ પૂછો છો તો સૌથી પહેલા તમારે તેની ઈચ્છા રાખવી તે ખૂબ જ જરૂરી છે। જ્યારે ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે હું સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માંગુ છું। તમારે સંપૂર્ણપણે પવિત્ર બનવાની ઈચ્છા રાખવી પડશે। બીજું જે છે તે જ પરમેશ્વર આપણને પવિત્ર કરી શકે છે। આપણે આપણા પોતાના પ્રયત્નોથી પવિત્ર થઈ શકતા નથી। વિશ્વાસ કરવું પડશે કે તે જ પ્રભુ છે જે આપણને સંપૂર્ણપણે પવિત્ર કરશે। જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ જ કરશે। આગળની કલમ આમ કહે છે, તમે વિશ્વાસ કરો કે તે પવિત્ર રાખી શકશે ને તેમાં વળગી રહો। હું તો કેવળ આવો જ છું। આપણે કહી શકીએ છીએ કે આ જે દુનિયા છે તે પાપી દુનિયા છે, અહીં જીવવું મુશ્કેલ છે, પરંતુ પ્રભુ મને આ પાપી દુનિયાની અંદર તમે પવિત્ર રાખો, તમે આમ કહો અને હું મારી જાતને તેમના હાથમાં સમર્પિત કરું છું। તે અદ્ભુત રીતે આપણું રક્ષણ કરીને માર્ગદર્શન આપશે। તેમણે આપણને પવિત્ર રાખવા માટે પોતાનું પવિત્ર લોહી વધસ્તંભ પર વહેવડાવ્યું। તે આપણને તેમના લોહીથી ધોશે, તેમના લોહીથી ઢાંકશે અને આપણું હંમેશા રક્ષણ કરશે। તમારા હૃદય પર હાથ રાખો, કહો, હે પ્રભુ, હું મારા આત્મામાં, મારા પ્રાણમાં અને શરીરમાં સંપૂર્ણપણે પવિત્ર રહેવા માંગુ છું। મને વિશ્વાસ છે કે તમે મને પવિત્ર રાખશો। હું મારી જાતને તેના માટે સમર્પિત કરું છું પ્રભુ, ઈસુના નામમાં। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।